માળિયાહાટીના હાટી ક્ષત્રિય સમાજના 28 સમૂહ લગ્નમાં 66 યુગલોએ સાધુ સંતો, સમાજ શ્રેષ્ઠીઓ અને સમસ્ત હાટી ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં અગ્નિની સાક્ષીએ એકબીજાની સાથ નિભાવવાની નેમ સાથે ચોરીના 4 ફેરા ફરી પ્રભુતામાં પગલા પાડ્યા હતા। છેલ્લા 28 વર્ષથી સતત દર વખતે 60 ઉપરાંત યુગલોના લગ્ન હાટી ક્ષત્રિય લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા છે। આજના ખોટા દેખાવના યુગમાં આર્થિક સક્ષમ પરિવારો પણ સમૂહ લગ્નમાં પોતાના સંતાનોના લગ્ન કરાવી સમાજને રાહ ચીંધે છે। આ તકે સમાજ શ્રેષ્ઠીઓ સાથે સમસ્ત હિન્દુ સમાજના સન્માનિત સંતોમાં મુક્તાનંદ બાપુ ચાપરડા, શેરનાથ બાપુ ભવનાથ, વિજય બાપુ સતાધાર, અશ્વિનગીરી ચોટીલા, ચામુંડા માતાજી મહંત સહિત આઈ શ્રી નિર્મલા માં, આઈ શ્રી દેવળમાં, આઈ શ્રી બેલીમાં, આઈ શ્રી દેવળમાં સહિત માતાજી અને ખાસ આ તકે વાંકાનેર સ્ટેટના રાજા સાહેબ કેસરી દેવજી ઝાલાએ ઉપસ્થિત રહી યુગલોને પોતાના આશીર્વાદ આપી આ સમૂહ લગ્નને દીપાવ્યો હતો। આ સાથે સાંસદ રાજેશ ચુડાસમા તથા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। હાટી ક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ તકે સાધુ સંતો, રાજા સાહેબ સહિત આ સમૂહ લગ્નમાં આર્થિક, માનસિક અને શારીરિક રીતે સહયોગ આપનાર દરેકનો આભાર વ્યક્ત કરાયો હતો। દ્વારા 27 વર્ષથી અવિરત સમૂહ લગ્ન થતા હતા। આ વર્ષે 28મો સમૂહ લગ્ન જ્યારે યોજાયો માળિયાહાટીના તાલુકાના હાટી ક્ષત્રિય પરગણામાં હાટી છોઈસીનો જે સમૂહ વિવાહ એક જ માત્ર સમૂહ વિવાહ થાય તો એ સમૂહ વિવાહમાં 66 દંપતીઓએ આ વર્ષે પાવન પગલાં પાડેલા છે। તો 66 દંપતીઓને અત્રેથી અમે અભિનંદન પાઠવીએ છીએ। સાથે આ સમાજના નાનામાં નાના દાતાથી લઈ અને મોટા દાતાશ્રીઓને સૌને યોગદાન મળેલું છે। 28મા સમૂહ લગ્નમાં પાળિયાદથી મહંતશ્રી તથા આઈમા દેવલાઈ બેલિયાઈ તથા અત્રે કેસરી દેવસિંહજી વાંકાનેર સ્ટેટ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજકીય આગેવાનો પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા। આ સર્વેનો સમિતિ વતી હું આભાર વ્યક્ત કરું છું અને આવું આયોજન આવતા વર્ષે 29મો સમૂહ લગ્ન પણ થવાનો છે। તો આવા અવિરત કાર્યમાં સર્વે સહભાગી બને અને મદદરૂપ થાય એના માટે અમે માતાજીને પ્રાર્થના કરી અને વિનંતી છે।